નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દાહોદના વિકસિત ભારત સંકલ્પ યાત્રા ઘેસવા અને મઘાની શેર શુભારંભ કરવામાં આવ્યો। મળતી માહિતી મુજબ ઝાલોદ તાલુકાના ઘેસવા અને મઘાની શેર ગ્રામ્ય પંચાયત વિસ્તારમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લા પંચાયત ગામડીના અધ્યક્ષ અને તાલુકા ઝાલોદના પૂર્વ પ્રમુખ મુકેશભાઈ ડામોર અને ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નાસ્તાને યોજાયો હતો, જેમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્રસિંહ પટેલ ગુજરાત સરકાર દ્વારા ગરીબ કુટુંબને આરોગ્યની, IECDSની હોય, ખેતીની હોય, રોજગારીની લગતી હોય જેવી 16 જેટલી યોજનાઓનું છેવાડાના વિસ્તારોમાં લોકો સુધી જાણકારી મળી રહે અને આ યોજનાનો લાભ લોકો મેળવે તે માટે આવા કાર્યક્રમના સ્ટોલ ઊભા કરીને ગામડાઓમાં જાણકારી આપી રહ્યા છે અને સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રને આ સરકાર જોવા મળી રહી છે। રિપોર્ટર રાજુભાઈ ડામોર, ઝાલોદ તાલુકાના રોજે રોજના સમાચાર જોતા રહો i7 ન્યૂઝ ગુજરાતી ઝાલોદ સાથે। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। स्वागत करते आज तुम्हारा, ओ स्वागत करते आज तुम्हारा, आओ है प्रिय मेहमान। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ